તો ગાંધીજી અંગેના નિવેદન બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટતા પણ આપી। ભાજપ સામે રાહુલ ગાંધી નિડરતાથી લડી રહ્યા છે। ચતુરાઈ શબ્દનો પર્યાય શબ્દ મેં વાપર્યો છે તેવી તેમણે સ્પષ્ટતા આપી। તેમણે કહ્યું, મેં પુસ્તકમાં વાંચેલા શબ્દનો જ પ્રયોગ કર્યો છે અને તે જ શબ્દ કહ્યો છે। મેં કોઈ મારા શબ્દો નથી વાપર્યા, મેં કોઈ જ ખોટી વાત નથી કરી તેવી સ્પષ્ટતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરી છે। મેં જે વાત કરી છે એ ઇતિહાસે લખેલી વાત છે, મારા શબ્દો નથી। એ પુસ્તકોને કોઈ ઉથલાવીને જોવે તો ખ્યાલ આવશે। વાત મેં નવી કરી હોય તો એ કરી છે કે અંગ્રેજો સામે જે દ્રઢતાથી, જે નિડરતાથી, જે સત્યાગ્રહથી ગાંધીજી લડ્યા હતા, આજે અંગ્રેજો ની જેમ ભાગ પાડોને રાજકારોની નીતિ અને લોકશાહીને ખતમ કરવાની વાત જે ભાજપ કરી રહ્યું છે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં, ત્યારે એની સામે કોઈ ગાંધીજી જેવી મજબૂતાઈથી લડી રહ્યું હોય તો એ એકમાત્ર રાહુલ ગાંધીજી છે ને। એટલે મેં કહ્યું છે કે રાહુલ ગાંધીમાં આવતા દિવસોમાં દેશના લોકો ગાંધીજીને જોશે।